ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો છે કે જેને કારણે હવે બાળકોને શાળામાં જે સવારનો નાસ્તો મળતો હતો એ બંધ થઈ જશે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 43 લાખ બાળકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો છે કે જેને કારણે હવે બાળકોને શાળામાં જે સવારનો નાસ્તો મળતો હતો એ બંધ થઈ જશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ગુજરાત સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે અને એની અંદર સવારનો નાસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને બપોરનું જે ભોજન આપવામાં આવે છે એ ભોજન જ એક વખત આપવામાં આવશે અને આ નવા પરિપત્ર મુજબ 1 સપ્ટેમ્બરથી આનો અમલ થશે। એટલે 1 સપ્ટેમ્બરથી શાળાઓની અંદર જે બાળકોને બપોરે માત્ર લંચ મળશે। 2017ના પરિપત્રથી બાળકોને સવારે નાસ્તો અને બપોરના ભોજન એમ બંને મળતું હતું। હવે આની શું અસર, મતલબમાં આ નિર્ણય ખોટો છે કે ખરો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ, પરંતુ પહેલાં થોડીક તમને ગુજરાતમાં જે મધ્યાહન ભોજન યોજના છે એના વિશે તમને માહિતી આપી દઉં। તો ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના છે એ 1984માં શરૂ થયેલી। આમાં 25% રકમ જે છે એ રાજ્ય સરકાર આપે છે અને 75% જેટલી રકમ કેન્દ્ર સરકાર પૂરી પાડે છે। આ મધ્યાહન ભોજન યોજના છે એ સરકારી શાળાઓ તેમજ સહાયતા મેળવતી સ્થાનિક પંચાયત સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની અંદર મફત આપવામાં આવે છે। અત્યાર સુધી સવારે નાસ્તો બી આપવામાં આવતો હતો અને બપોરે ભોજન બી આપવામાં આવતું હતું। મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા પાછળનો હેતુ એ હતો કે બાળકોની અંદર પોષણ વધે અને બીજો સૌથી મહત્ત્વનો હેતુ એ હતો કે શાળાની અંદર નાસ્તો મળશે, જમવાનું મળશે એવા આશયે બાળકો ભણવા આવે છે અને એ હાજરી એને કારણે વધે છે। એટલે બાળકોની અંદર એક ઉત્સાહ વધે છે અને જે લોકો બાળકો નહોતા ભણતા એ હવે શાળામાં ભણવા આવતા થયા છે। બીજું કે ગ્રામીણ વિસ્તારોની અંદર રોજગારી પૂરી પાડવાનું પણ આ એક મધ્યાહન ભોજનનો હેતુ છે। હવે મધ્યાહન ભોજન યોજનાના જે સંયુક્ત સચિવ છે KN ચાવડા, એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે બાળકોના ભોજનમાં શાકભાજીનું ઇન્ટેક વધે એવો સરકારનો આશય છે અને સાથે સાથે સંચાલકો અને હેલ્પરો જે છે એમના કામના જે કલાક છે એ પણ જળવાઈ શકે। એમણે એમ કીધું કે પહેલાં જે અમે નાસ્તો આપતા હતા એ અને જમવાનું એ બંનેની અલગ અલગ કેલરી હતી, પરંતુ હવે એ બંનેની કેલરીને મર્જ કરી દેવામાં આવી છે। એટલે બપોરના જે જમવાનું આપવામાં આવશે બાળકોને એમાં તમામ કેલરી પૂરી પાડવામાં આવશે અને એટલે બાળકોને એક એવો ખોરાક મળશે કે જે એમને પોષક માટે ફાયદાકારક હોય। હવે આ બાબતે અમે એક એક્સપર્ટ સાથે પણ વાત કરી। સુરતની વનિતા વિશ્રામ વુમન્સ કોલેજના ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન અને પોષણ વિભાગના હેડ મનીષા વ્યાસ સાથે અમે વાત કરી। તો એમણે એમ કીધું કે સરકારે જે આ નિર્ણય લીધો છે એ યોગ્ય નિર્ણય છે, કારણ કે બાળકોને ટોટલ ન્યુટ્રિશન્સ આની અંદર મળી જશે અને જે બપોરનું જમવાનું જે મેન્યુ નક્કી કરવામાં આવ્યું છે એ એવું છે કે બાળકોને ટોટલ એની અંદર પોષણ મળી જશે। એટલે બધી જ રીતના આ નિર્ણય સારો છે। બીજું કે 2 વખત સર્વિસિંગ કરવું પડતું, એટલે નાસ્તો હોય ત્યારે જે માણસો રોકાયેલા હોય અને બાળકોને પણ ભણવાનું છોડીને આવવું પડે તો બાળકોનું ભણવાનું પણ બગડતું હતું અને જે માણસો હતા એમને બી 2 વખત સર્વિસ માટે જવું પડતું હતું। તો એ ટાઈમ બચશે અને બાળકોનું ભણવાનું પણ બચશે અને મૂળ જે મુખ્ય આશય છે કે બાળકોને પોષણ મળવું જોઈએ એ આ બપોરના ભોજનની અંદર મળી જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।